છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? હું રામ જોશી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સાયન્સ બાય રામસર તથા ગુજ્જુ એજ્યુકેશન અને શિક્ષા એજ્યુકેશન હબમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શેનું તો કે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 1 ને આગળ વધારવાની છે. ચેપ્ટર નંબર 1 ની ગાડી આગળ વધારવાની છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ લેક્ચર છે ને તમારી માટે ખૂબ જ મહત્વનો છે. શા માટે મહત્વનો છે? કારણ કે આજે હું બોલાવવાનો છું રાસાયણિક પ્રક્રિયાનું સમતોલીકરણ. બરાબર છે? બેલેન્સિંગ કેમ કરવું? ક્યારના આપણે આગળના લેક્ચરમાં પણ કરતા હતા બેલેન્સિંગ. બરાબર? આગળના લેક્ચરમાં મેં તમને મોટી પદ્ધતિ શીખવાડી હતી જેને કહેવાય છે હીટ એન્ડ ટ્રાયલની પદ્ધતિ. શું છે વિદ્યાર્થી મિત્રો? હીટ એન્ડ ટ્રાયલની પદ્ધતિ. કોકવાર પરીક્ષામાં બોર્ડમાં અથવા નિશાળની પરીક્ષામાં પૂછે છે કે હીટ એન્ડ ટ્રાયલની પદ્ધતિ દ્વારા રાસાયણિક સમીકરણનું સમતોલીકરણ કરો. પરંતુ કોકવાર 2 અથવા 3 માર્કમાં પૂછે છે કે એક રાસાયણિક સમીકરણ આપી દીધું હોય અને ઈ રાસાયણિક સમીકરણ ઉપરથી તમારે એનું સમતોલીકરણ કરવું પડે. બરાબર છે? તો ઘણા વિદ્યાર્થી મિત્રો મૂંઝાતા હોય છે કે રાસાયણિક પ્રક્રિયાનું સમતોલીકરણ કેમ કરવું સાહેબ સમજાતું નથી કે પહેલા કોને કોની સાથે ગુણવા, કઈને કોની સાથે લેવા, પહેલા કોને લેવા કોને છેલ્લા લેવા, કેટલા આંકડા ગુણવા, ઈ સમજવામાં બહુ મુશ્કેલી અને સમસ્યા નીવડતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો મૂંઝવણમાં હું આજે રાસાયણિક સમીકરણ સમતોલીકરણની ટ્રીક સમજાવવા આવ્યો છું. બરાબર છે? આજનો જે વિડિયો લેક્ચર જોશે એને ટ્રીક આ ટ્રીક જેને આવડી જશે તો ઈ રાસાયણિક સમીકરણ કોઈ પણ આપી દે, રાસાયણિક સમીકરણ એટલે કે રસાયણ વિજ્ઞાનનું કોઈ પણ સમીકરણ હોય ઈ ચપટી ફેર કરી નાખશે. આંખના પલકારોની તો રાસાયણિક સમીકરણ આખું સમતોલીકરણ પછી મારી ગેરંટી છે. પણ એક શરત છે કે આ ટ્રીક સરખી રીતે જોઈ લેવાની છે અને સરખી રીતે સમજી લેવાની છે. પછી એક પણ રાસાયણિક પ્રક્રિયાનું સમતોલીકરણ તમને ન આવડે બનશે નહીં. એ મારી ગેરંટી છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આપણે આ ટ્રીક શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ ટ્રીક તમને બીજી કોઈ જગ્યાએ જોવા મળશે નહીં. આ ટ્રીક નથી તમારી નવનીતમાં આપી, નથી તમારા દર્પણમાં આપી, નથી અપેક્ષિતમાં આપી કે નથી કોઈ એક મટીરીયલમાં આપી. બરાબર છે? પણ આ ટ્રીક તમને કોણ શીખવાડશે તો કે રામસર. બરાબર છે? તો હવે આપણે આ રાસાયણિક સમીકરણ બહુ અગત્યનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. ખાસ ધ્યાન આપજો. આંખ મગજને કાન ખુલ્લા રાખીને આ વિડિયો લેક્ચર જોજો, બહુ મજા આવશે. બરાબર છે? તો ટ્રીક છે કાંઈક એવી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? શું છે તો કે ટ્રીક. સૌથી પહેલા હું તમને ટ્રીકના નિયમો શીખવાડી દઉં. બરાબર? આપણને બધાને ખબર હોય કે આપણે PUBG ને બધું રમતા હોય, PUBG લૂડો તો બધાના નિયમો હોય. એમ આ રાસાયણિક સમીકરણનું પણ કંઈક નિયમ છે, એનું પણ આપણે પાલન કરવાનું છે. બરાબર છે? એનું નિયમ આપણે પાલન કરતા જશું તો આપણને રાસાયણિક સમીકરણ ફક્ત 2 થી 3 જ સ્ટેપમાં કોઈ પણ મોટું રાસાયણિક સમીકરણ 1 જ સેકન્ડ અથવા 5 સેકન્ડમાં સોલ્વ કરી નાખશું. તો એ ટ્રીક શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ટ્રીક કાંઈક એવી છે કે તમને રાસાયણિક સમીકરણમાં કોઈ પણ રાસાયણિક સમીકરણ હોય એમાં 4 વસ્તુ હોય. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ રાસાયણિક સમીકરણ આપી દે એમાં રાસાયણિક પ્રક્રિયામાં 4 વસ્તુ હોય. પહેલી કોઈ હોય તો કે ધાતુ હોય. બરાબર વિદ્યાર્થી મિત્રો? ધાતુને આપણે શું? બરાબર, ધાતુને આપણે મેટલ કહીએ છીએ એટલે હું સ્મોલ m કહીશ. બરાબર? METAL મેટલ એટલે ધાતુ. બરાબર? પછી શું તો કે બીજા નંબરની હોય અધાતુ, જેને આપણે કહીએ છીએ નોન મેટલ. નોન મેટલ છે એટલે હું લખીશ સ્મોલ n સ્મોલ m. નોન નો n, કેપિટલ ને મેટલ ધાતુ નો m. અથવા શું હોય? ઓક્સિજન. અને ચોથું શું હોય તો કે હાઇડ્રોજન. બરાબર છે? આ સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો. કેટલા? કોઈ પણ મારી ટ્રીકમાં 4 સ્ટેપ તમે ફોલો કરતા જાશો એટલે આરામથી 5 થી 6 સેકન્ડમાં તમે રાસાયણિક સમીકરણ 10મા ધોરણની અથવા 11-12 સાયન્સની રાસાયણિક પ્રક્રિયા સમતોલીકરણ કરી શકશો. આ 4 સ્ટેપ જોવાના છે. કયો? તો કે ધાતુ, અધાતુ, ઓક્સિજન અને હાઇડ્રોજન. કોઈ પણ રાસાયણિક સમીકરણ હોય એમાં પેલા જોવાનું કે ધાતુ છે,
જેમાં ધાતુ હોય, ધાતુ જો બેલેન્સ ન હોય, સમતોલ ન હોય તો સૌપ્રથમ પેલી ધાતુ કરવાની, પછી શું જોવાનું, ધાતુને બેલેન્સ કરી નાખી, પછી બેલેન્સ કોને કરવાની, તો કે અધાતુ. બરાબર. હવે અધાતુને બેલેન્સ કરી નાખ્યું પછી જોવાનું કે અધાતુને બેલેન્સ કરી નાખ્યું, પાછું ધાતુ હોય એન બેલેન્સ થઈ ગયું ને. જો અધાતુ એન બેલેન્સ થઈ ગયું હોય તો પછી ફરીથી પાછી ધાતુને બેલેન્સ કરવા જવાનું. આ બે બેલેન્સ થઈ જાય પછી ઓક્સિજનનો વારો અને છેલ્લે કોનો વારો, હાઇડ્રોજનનો વારો. વિદ્યાર્થી મિત્રો સમજાય છે હું તમને શું કહેવા માંગુ છું? ફરીથી એકવાર રિપીટ કરું. સૌપ્રથમ હું જોવાનું રાસાયણિક પ્રક્રિયામાં કે ધાતુ કઈ છે. બરાબર. આ ધાતુ પરથી તમે રાસાયણિક સમીકરણમાં સૌપ્રથમ ધાતુને ગોતવાની, ધાતુ જો ઇનબેલેન્સ હોય તો એને આંકડા દ્વારા બેલેન્સ કરવાની, ઈ બેલેન્સ થઈ જાય પછી અધાતુનો વારો લેવાનો. અધાતુ પતી જાય એટલે ફરીથી જોવાનું કે અધાતુને બેલેન્સ કરી છે તો ધાતુ ઇનબેલેન્સ થઈ ગઈ. હા, જો કદાચ થઈ જાય તો ફરીથી ધાતુને બેલેન્સ કરી નાખવાનું. બરાબર. પછી અધાતુનો વારો આવી ગયો પછી કોને જોવાનો કે આખી રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ક્યાં છે, ઓક્સિજનને બેલેન્સ કરી નાખવાનો. છેલ્લે પછી કોનો વારો, તો કે હાઇડ્રોજનનો વારો. આ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ચાર જ વસ્તુ હોય. ક્યાં શું હોય વિદ્યાર્થી મિત્રો? ક્યાં ધાતુ હોય, ક્યાં અધાતુ હોય, ક્યાં ઓક્સિજન હોય અને ક્યાં હાઇડ્રોજન. બરાબર. તો હવે એક મોટો પ્રશ્ન થાય કે સાહેબ ધાતુ કોને કહેવાય? હું ધાતુને કહે તો ઘણા મને ધાતુ એટલે ખબર પડે કે રણકાર ઉત્પન્ન થાય અને એને વફરાવું એને ખેંચ તે શું કહેવાય પતરા બની શકે, તાર બની શકે અને ધાતુના વિદ્યુત સુવાહક હોય મન. બરાબર. તે મને યાદ કેમ રાખવા? તો વિદ્યાર્થી મિત્રો તમને ડાબી સાઈડ એક લીટી દેખાતી હશે. બરાબર. એ આખી લીટીમાં મેં તમને ધાતુના નામ આપી દીધા છે. તમે એક મસ્ત અક્ષરે બરાબર લબુક ઝબુક એવી ધાતુઓ દેખાતી છે. ઈ લિસ્ટ તમારે તમારી બુકમાં લખવાનું છે. આ જે મેં લખીને કે એ તમારે તમારી બુકમાં લખવાનું છે અને આખા 10મા ધોરણ સુધી આખી બુક સાચવવાની છે. હમણાં હું તમને ઉદાહરણ આપતો જાય છે. આ ટ્રીક સાચી છે પાછી સાચી છે ખોટી છે જોવી પડે ને. બરાબર. એટલે અહીંયા તમને શું દેખાય છે? એક ધાતુનું લાંબુ એવું લિસ્ટ. ઈ લિસ્ટ તમે જોશો. બરાબર ને. ઈ લિસ્ટ તમારે યાદ રાખવાનું છે. ઈ લિસ્ટ યાદ રાખશો એટલે એમાંથી તમને કોઈ પણ ધાતુ હોય એટલે સૌપ્રથમ ધાતુને બેલેન્સ કરવાનું. પછી કોનો વારો આવશે? તો કે અધાતુનો. બરાબર. કોનો વારો આવશે? તો કે અધાતુનો. અધાતુઓ નાની છે એટલે હું તમને અહીંયા લખી નાખું છું. બરાબર છે. તો કે અધાતુ કઈ કઈ હોય? તો કે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ અધાતુ કઈ? તો કે કાર્બન. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. કાર્બન શું છે? તો કે અધાતુ છે. કાર્બન. પછી તો કે નાઇટ્રોજન. કાર્બન નાઇટ્રોજન. પછી તો કે ઓક્સિજન છે પણ ઓક્સિજન આપણે ત્રીજા સ્ટેપ તરીકે લઈશ એટલે હું અહીંયા ઓક્સિજન નહીં લખું. બરાબર. કાર્બન નાઇટ્રોજન. બરાબર. પછી કઈ આવશે? તો કે ફોસ્ફરસ. પછી તો કે સલ્ફર. પછી તો કે ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન અને આયોડીન. બરાબર. આ બધા જ તત્વો શું કહેવાય છે? તો કે અધાતુની શ્રેણીમાં આવે છે. બરાબર. આ અધાતુ કહેવાય. આ જેટલા અધાતુ હોય એ ઇનબેલેન્સ હોય તો આપણી ટ્રીક મુજબ બીજા સ્ટેપમાં આપણે અધાતુને શું કરશું? તો કે બેલેન્સ કરશું. બરાબર છે. પછી શું? તો કે ઓક્સિજન દેખાય તો ઓક્સિજનને કરવાનું અને છેલ્લો વારો કોનો છે? હાઇડ્રોજનનો. એક વસ્તુ યાદ રાખવાની મિત્રો, ધાતુ કોને કહેવાય? તો કે ધાતુ એ કહેવાય કે જેની સંયોજકતા કક્ષામાં 1 થી 3 ઇલેક્ટ્રોન હોય. સંયોજકતા કક્ષાની વાત મેં અગાઉ પણ કરી નાખી છે કે જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષામાં ભરાય એ તત્વની સંયોજકતા કક્ષા કહેવાય. સંયોજકતા કક્ષા એટલે છેલ્લી કક્ષા, છેલ્લો. બરાબર છે. અધાતુ કેટલી છે આ લખવાની છે વિદ્યાર્થી મિત્રો. બુકમાં લખતા જાજો કે કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, આયોડીન. કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, ફ્લોરીન, બ્રોમિન ને આયોડીન. આ એટલે કેટલી? 1 2 3 4 5 6 7 ને 8. આ 8 છે એ અધાતુ છે. એને આપણે ટ્રીક નંબર બીજા સ્ટેપમાં કરશું ફોલો. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો મૂંઝાવાનું નથી. આ સ્ટેપ યાદ રાખવાનું છે. મારી સાથે એકવાર સ્ટેપ બોલી જો એટલે મને વિશ્વાસ થાય કે મારા વિદ્યાર્થી મિત્રો મારી સાથે ભણે છે ને ફાવે છે. શું આપણી ટ્રીક શું કે છે? તો કે પહેલા ધાતુને ફોલો કરવાની, સંતુલિત કરવાની, પછી અધાતુને કરવાની. અધાતુને કરી લો પછી પાછી ધાતુમાં જોવાનું કે ધાતુ ઇનબેલેન્સ નથી ને
જો ધાતુ ઇમ્બેલેન્સ હોય તો એને બેલેન્સ કરી નાખવાની, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ધાતુ ને અધાતુનો વારો પતે અને પછી પાછો કોનો વારો લેવાનો? ઓક્સિજનનો. અને લાસ્ટ કોનો વારો લેવાનો? તો કે હાઇડ્રોજનનો, બરાબર છે? આમ મિત્રો 4 સ્ટેપ દ્વારા આપણે રાસાયણિક સમીકરણ સંતુલીકરણ કરવાનું છે. હજી એકવાર મારી સાથે બોલો, આ સમીકરણ સંતુલિત ટ્રીક રામસરની ટ્રીક છે, કેવી રીતે ફોલો કરવાની? કે પહેલા ધાતુને કરો, ધાતુનું લિસ્ટ આખું આપી દીધું છે મેં અગાઉ, એ તમારે યાદ રાખવાનું છે કે કઈ કઈ ધાતુઓ છે, બરાબર? તો કે ધાતુને કઈ પછી કોને કરવાનું? અધાતુ. અધાતુને કરી લીધા પછી જોવાનું કે ધાતુ ઇમ્બેલેન્સ હતી ને, ધાતુ જો પાછું ઇમ્બેલેન્સ થઈ જાય તો ધાતુના ફરીથી ઇમ્બેલેન્સ કરવાની, પછી અધાતુનો વારો, પછી ઓક્સિજનનો વારો અને પછી હાઇડ્રોજનનો વારો. ધાતુ અધાતુ ઓક્સિજન હાઇડ્રોજન, ધાતુ અધાતુ ઓક્સિજન હાઇડ્રોજન, ધાતુ અધાતુ ઓક્સિજન ને હાઇડ્રોજન. આ 4 સ્ટેપ દ્વારા આપણે શું કરવાનું છે? તો કે રાસાયણિક પ્રક્રિયાનું સંતુલીકરણ. તમને તો જોતા લાગશે કે સરખું રીતે છે, આમ મેળ નથી પડતો, ટપ્પો નથી પડતો, પણ હું તમને ઉદાહરણ આપીશ ને એટલે ધીમે ધીમે ટપ્પો પડવા મળતો જશે. પછી વિદ્યાર્થી મિત્રો, તો આપણે મેં તમને જે ટ્રીક આપી, હવે સાચી છે કે ખોટી છે, બરાબર? આપણે સાયન્સના સ્ટુડન્ટ છીએ, તો સાયન્સના સ્ટુડન્ટ ક્યારે બેહકી કે મૌખિક વાતો ઉપર વિશ્વાસ ન કરવો, બરાબર છે? એટલે હવે શું કરતો કે તમે કહો સાહેબ મને સાબિતી આપો કે તમે જે ટ્રીક આપી છે એ સાચી છે કે ખોટી છે, બરાબર છે? તો કેવી રીતે સાબિત થાય? કે રાસાયણિક પ્રક્રિયા લખી અને એ જે હું ટ્રીક આપું છું એ સંતુલીકરણ થાય તો એ ટ્રીક સાચી, અને ન થાય તો સાહેબ ખોટા. પણ ચિંતા ન કરતા સાહેબ, ખોટા નહીં પડો, ખોટા તમે નહીં પડો, હું નહીં પડો, કારણ કે આપણે બે શું છીએ? તો કે હોશિયાર માણસો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? જો મેં આ ટ્રીક લખી જ નાખી છે. પહેલું સંતુલીકરણ કોનું કરશું? ધાતુનું કરશું. બીજું અધાતુનું. અધાતુનું કરતા ફરીથી પાછું ચેક કરવાનું કે ધાતુ ઇમ્બેલેન્સ નથી. જો ધાતુ ઇમ્બેલેન્સ હોય તો ફરીથી પાછું ધાતુનું ઇમ્બેલેન્સ કરવાનું, પછી પાછું અધાતુને જોવાનું, પછી ઓક્સિજનને જોવાનું, પછી કોનો વારો? તો કે હાઇડ્રોજન. તો ચાલો મિત્રો, આપણી આ ટ્રીક સાચી છે કે ખોટી એનો આપણે શું કરીએ? તાળો મેળવીએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા મેં તમને 8 ઉદાહરણ આપ્યા છે. હવે આ 8 ઉદાહરણ દ્વારા જોવાનું છે કે ટ્રીક સાચી છે કે ખોટી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો સૌપ્રથમ કયું ઉદાહરણ છે? તો કે AgCl, બરાબર? હું આ નામ નથી લખ્યા વિદ્યાર્થી મિત્રો, આ નામ તમારે જાતે લખવાના છે, બરાબર છે? કારણ કે મેં તમને રાસાયણિક સૂત્ર, આ બધા રાસાયણિક સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. જો જેટલા જો છે બધા રાસાયણિક સૂત્ર છે, બરાબર? મેં રાસાયણિક સૂત્રો પરથી રાસાયણિક નામ બનાવતા શીખવાડી દીધું છે, એટલે તમારે જાતે નામ બનાવવાના છે કે આનું નામ શું થાય, આનું નામ શું થાય. હું મોઢે બોલીશ, બરાબર? પણ લખતો નથી, કારણ કે આપણે અત્યારે રાસાયણિક નામ નથી લખવાના. પણ એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયા લખો ત્યારે એની નીચેનું નામ લખવું ફરજિયાત છે. જો નામ ન લખો ને તો રાસાયણિક પ્રક્રિયા શું પડી જાય? તો કે વિદ્યાર્થી મિત્રો ખોટી પડી જાય, બરાબર? એટલે કોઈ હવે વધારાનો સમય ન ગુમાવતા શરૂ કરી દઈએ, બરાબર? તો પહેલી પ્રક્રિયા કહે છે કે સિલ્વર ક્લોરાઇડ. આ શું છે? તો કે Ag એટલે સિલ્વર ધાતુ અને Cl એટલે ક્લોરીન, બરાબર? સિલ્વર ક્લોરાઇડ ની પ્રક્રિયા કરો એટલે તમને શું મળે? તો કે સિલ્વર ધાતુ અલગ મળે અને ક્લોરીન વાયુ છૂટો પડે, બરાબર? તો આપણી ટ્રીક શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે પહેલું ધાતુને જોવાનું, પછી અધાતુને જોવાનું, અધાતુને બેલેન્સ કરી પછી પાછું ચેક કરવાનું કે ધાતુ બેલેન્સ છે કે નહીં. જો ધાતુ પાછી ઇમ્બેલેન્સ છે કે તો ફરીથી ધાતુને ચેક કરવાનું, પછી ઓક્સિજનનો વારો અને લાસ્ટમાં કોનો વિદ્યાર્થી મિત્રો વારો? તો કે હાઇડ્રોજન, બરાબર છે? તો જો તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સિલ્વર એક છે પ્રક્રિયકોમાં અને નિપજોમાં એક છે, એટલે ઓલરેડી બેલેન્સ. ધાતુ કઈ છે? આ સિલ્વર ધાતુ છે, બરાબર? મેં આમાં તમને લિસ્ટ આપ્યું હતું, લિસ્ટ તમે લખ્યું છે, બાજુમાં જ રાખવાનું છે લખીને, બરાબર છે? તો આ સિલ્વર ધાતુ છે ને આ સિલ્વર ધાતુ છે, બંને સાઈડ એક એક છે, એટલે પ્રક્રિયામાં ધાતુ શું છે? સંતુલિત. હવે કોનો વારો? તો કે અધાતુ. તો જો મેં અધાતુનું હમણાં 5 મિનિટ પહેલા તમને કીધું કે કઈ કઈ અધાતુ છે, એમાં ક્લોરીન શું છે વિદ્યાર્થી મિત્રો? અધાતુ છે. જો તો પ્રક્રિયકોમાં ક્લોરીન એક છે, જ્યારે નિપજોમાં ક્લોરીન 2 છે, એટલે શું થયું? તો કે નાઇન્સા. એટલે હવે શું કરશું? તો કે ધાતુ ઓલરેડી ટ્રીક મુજબ ધાતુ તો છે ઓલું સમતોલિત છે, પણ અધાતુ અસમતોલિત છે. એટલે શું કરીશ? તો કે અહીંયા તો 2 છે પણ ઘટે છે ક્યાં? અહીંયા. અહીંયા કેટલા છે? તો કે 2 છે.
અને અહીંયા ક્લોરીન કેટલા છે તો કે 1 છે. એટલે અહીંયા શું કરીશ તો કે જો હું 1 ગુણ્યા 2 કરું એટલે અહીંયા 2 થઈ જાય તો 2 ક્યાં લખીશ તો કે અહીંયા. ત્યાં હંમેશા સહગુણકમાં જ લખવાનું વિદ્યાર્થી મિત્રો. ક્યારે પણ તમે અહીંયા નો લખી શકો. મેં ત્યારે પણ કીધું તો ઇન્ડિયન ટ્રાયલ પદ્ધતિમાં કે તમે સહગુણક લખી શકો યા નીચે નો લખી શકો. નીચે ઓલરેડી હોય તો જ લખવું પડે. તમે તમારી જાતે અહીંયા નીચે નો લખી શકો. બરાબર. તો હવે આ બે ગુણાના એટલે આ બે સિલ્વર ના કહેવાય અને આ બે ક્લોરીન ના કહેવાય. બરાબર. એટલે ક્લોરીન તો થઈ ગયું પણ જોવો તો હવે અહીંયા સિલ્વર 2 થઈ ગયા અને અહીંયા સિલ્વર 1 છે. ફરીવાર રિપીટ કરું છું, મૂંઝાવાનું નથી, ટ્રીક મુજબ જ જોવાનું છે કે ક્લોરીન 2 હતા ને અહીંયા 1 હતા. એટલે મેં 2 અહીંયા હતા આ 2 કરવા માટે આ 2 ગુણ્યા પણ 2 ગુણ્યા એટલે ક્લોરીન આનો તો 2 ગુણાના પણ સાથે સાથે સોનેરો ગુણાઈ ગયા તો કે Ag સાથે ગયું. એટલે Ag અહીંયા 2 થયા અને અહીંયા Ag 1 જ છે. એટલે હું કરીશ વિદ્યાર્થી મિત્રો તો જો અહીંયા હું બગડો કરી નાખું એટલે સિલ્વર પણ શું થઈ ગયા શું થઈ ગયા સંતુલિત થઈ ગયા. બરાબર. એટલે ધાતુ ન ધાતુ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓક્સિજન ને હાઇડ્રોજન આપ્યા જ નથી એટલે આપણે બચી ગયા. વધારે લાંબુ કઈ પુષ્ટિ કરવાનું નથી. હવે જોવાનું કે તમે સહગુણક ગુણ્યા છે એ બરાબર છે કે ખોટા છે. તો સિલ્વર 2 સંતુલિત ધાતુ ક્લોરીન 2 બરાબર અને અહીંયા ક્લોરીન 2 એટલે રાસાયણિક પ્રક્રિયા શું થઈ ગઈ સંતુલિત થઈ ગઈ. સમજાણું તો બોલો હા. હાલો સમજાઈ ગયું. બરાબર. કેવી સમજાણું કે આ સિલ્વર 2 અહીંયા 2 અહીંયા ક્લોરીન 2 અહીંયા 2 બરાબર. એટલે અહીંયા રાસાયણિક પ્રક્રિયા શું થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો તો કે સંતુલિત થઈ જાય છે. બરાબર છે. એની નીચે નામ લખવાના છે એ તમારે જાતે લખવાના છે. મેં તમને લેસનમાં આપ્યું છે કારણ કે આપણે એમાં અત્યારે ઊંડાણમાં જવું છે નહીં. પણ ફરજિયાત જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયા લખો ત્યારે નીચેનું નામકરણ એનું છઠ્ઠી કરવું આવશ્યક છે અને તમને બધાને આવડે પણ છે. હવે વાત બીજાની કરીએ. શું છે તો કે AgBr એટલે કે સિલ્વર બ્રોમાઇડ ઈનું રાસાયણિક પ્રક્રિયા થઈ અને સિલ્વર અને બ્રોમિન જળ છૂટું પડે છે. બરાબર. બ્રોમિન જળ. તો હવે શું કરશું તો પેલા ધાતુનો વારો પછી અધાતુનો વારો પછી પાછું ધાતુને છે પણ કે ધાતુ પાછું ઇમ્બેલેન્સ જ થતું અને પછી ઓક્સિજનનો વારો અને હાઇડ્રોજનનો વારો તો કે AgBr. બરાબર. તો કે AgBr માં શું કરશું તો કે Ag1 અહીંયા Ag1 એટલે ઈ સલ્ટન. ફરીથી એકવાર કહું છું આ ધાતુ અહીંયા ધાતુ કહીએ કેવું છે Ag. બરાબર છે. તમે બાજુમાં તમારા ચોપડામાં લખ્યું છે કે આટલી ધાતુ છે ઈ ધાતુ પેલા બેલેન્સ કરવાની પછી જ ધાતુનો વારો લેવાનો. તો સિલ્વર 1 એટલે ઈ સંતુલિત છે એટલે આપણે એની એક યારો ગુણાકાર એકડો બગડો તગડો મૂકવાની જરૂર છે નહીં. અહીંયા બ્રોમિન 1 પણ અહીંયા પાછું બ્રોમિન 2 છે એટલે શું કરશું તો ફરીથી પાછું સંતુલિત કરશું. અહીંયા 2 છે ને અહીંયા 1 છે એટલે શું કરીશ હું અહીંયા બગડો મૂકી શકું નહીં. એટલે ભૂલી જો કે અહીંયા બગડો કરવાનો નથી. ફરજિયાત તમે એને આગળ જ ગુણી શકો. બરાબર છે. એટલે બગડો ક્યાં કરું તો કે અહીંયા કરું. જો તો અહીંયા Br2 હતું ને અહીંયા ખાલી Br1 હતું એટલે બગડો કર્યો. હવે આ બગડો આનોય કહેવાય Ag નો ને આ બગડો Br નોય કહેવાય. ઓલા જેવું છે વિદ્યાર્થી મિત્રો 2 * xy હોય તો આ 2x નો છે ને આ 2y નો છે. એમ આ બગડો Ag નો છે ને આ બગડો Br નો છે. હવે Br અધાતુને સંતુલિત કર્યું પાછું ધાતુને ચેક કરવાની. એટલે ધાતુ તરીકે કયું છે તો કે અહીંયા સિલ્વર 2 છે પણ અહીંયા સિલ્વર 1 જ છે. એટલે અહીંયા હું કરીશ વિદ્યાર્થી મિત્રો બગડો કરીશ. હવે ચેક કરી જોઈ દેતી મિત્રો ઓક્સિજન ને હાઇડ્રોજન છે જ નહીં એટલે જોવાનું છે નહીં. હવે જો તો ધાતુ તરીકે સિલ્વર છે સિલ્વર 2 ઓકે અહીંયા 2 સંતુલિત બે સાઈડ અહીંયા બ્રોમિન 2 અને અહીંયા બ્રોમિન 2 એટલે ઓલરેડી ધાતુ શું થઈ ગઈ સંતુલિત થઈ ગઈ. બરાબર. હવે કોનો વારો લઈએ તો કે ત્રીજા નંબરની ધાતુ નિત્રાનું નામ શું થશે સિલ્વર બ્રોમાઇડ એટલે શું આપે સિલ્વર ધાતુ આપે ને બ્રોમિન આપે. આનું નામ ક્લોરીન વાયુ આનું નામ સિલ્વર ધાતુ આનું નામ શું છે સિલ્વર ક્લોરાઇડ. બરાબર છે. પણ તમારે લખવાનું છે હો. હવે કોનો વારો તો કે ત્રીજા નંબરની રાસાયણિક પ્રક્રિયા જોઈ જશે તો ધીમે ધીમે છે તમને ફાવટ આવતી જશે. જેમ જેમ રાસાયણિક પ્રક્રિયા આગળ કરતા જાવ ને એમ તમને ફાવટ આવતી જશે કે કેવી રીતે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવાનું. બરાબર છે. હવે કોનો વારો તો કે મેગ્નેશિયમ. તો કે મેગ્નેશિયમ આમાં ધાતુ પાછી ટ્રીક મુજબ પેલા ધાતુ પછી અધાતુ ચેક કરી જોયું કે ધાતુ પાછી અનબેલેન્સ થઈ ગઈ તો કરવાનું પછી ઓક્સિજન ને પછી હાઇડ્રોજન.
બરાબર. તો અહીંયા જો તો મેગ્નેશિયમ ધાતુ છે, બરાબર છે, મેગ્નેશિયમ ધાતુ છે, તમારી બાજુમાં લખ્યું છે તમે મેગ્નેશિયમ ધાતુ છે. મેગ્નેશિયમની ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરતા શું મળે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર. તો મેગ્નેશિયમ કેટલા છે? આ એક અને અહીંયા એક, એટલે ધાતુ તો ઓલરેડી સંતુલિત તો થઈ ગઈ છે. બરાબર. પણ હવે જો મિત્રો આ અધાતુ આ રાસાયણિક પ્રક્રિયામાં અધાતુ નથી, એટલે અધાતુનું ખાનું ખાલી રાખવાનું. હવે કોનો વાર આવ્યો? તો કે ઓક્સિજનનું. તો આ મિત્રો અહીંયા ઓક્સિજન છે. તો જુઓ તો ડાબી સાઈડ ઓક્સિજન 2 છે અને જમણી સાઈડ ઓક્સિજન 1 છે. જો અહીંયા 2 છે ને અહીંયા 1 છે, એટલે ક્યાં ઘટે? તો કે જમણી સાઈડ નિપજોમાં. એટલે બગડો ક્યાં કરીશ? તો કે અહીંયા નહીં કરવાનો. ક્યાં કરવાનો? અહીંયા સહગુણકમાં કરવાનો. બરાબર. એટલે ઓક્સિજન 2 હતા ને અહીંયા ઓક્સિજન 2 થઈ ગયા. હવે જો મેગ્નેશિયમ 2 છે અને અહીંયા મેગ્નેશિયમ 1 છે, પછી પાછું ધાતુને જોવાનું કે મેં ઓક્સિજનને સંતુલિત કર્યા તો પાછી ધાતુ બિચારી બગડી નથી ગઈ. બગડી ગઈ તો ફરીથી એને શું કરવાનું? સુધારી નાખવાનું. એટલે અહીંયા મેગ્નેશિયમ 2 છે એટલે અમારે ફરજિયાત શું કરવા? અહીંયા 1 છે એટલે હું કરું? બગડો કરું. એટલે મેગ્નેશિયમ 2, મેગ્નેશિયમ 2, ઓક્સિજન 2, ઓક્સિજન 2. એટલે આ રાસાયણિક પ્રક્રિયા શું થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? તો કે સંતુલિત થઈ ગઈ. જો વિદ્યાર્થી મિત્રો ધીરે ધીરે તમને ટ્રીક સમજાતી જશે. મને વધીને 5 થી 6 સેકન્ડ થાય છે. હા, તમને સમજાવતો જાઉં એટલે મારે 50 થી 60 સેકન્ડ થાય, પણ જો મોઢે કરવા જાતો તો એ શું થઈ જાય? 5 થી 6 સેકન્ડ. એટલે આ ટ્રીક શું છે? કારગર છે. તમને રાસાયણિક પ્રક્રિયા જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે સમજાય છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે ચોથા નંબરની રાસાયણિક પ્રક્રિયા જોઈએ. સૌપ્રથમ યાદ રાખવાનું પહેલા ધાતુ, પછી અધાતુ, પછી અધાતુને જોઈને પાછું ચેક કરવાનું કે ધાતુ ઇમ્બેલેન્સ નથી થઈ ગયું, ઇમ્બેલેન્સ તો ફરીથી પાછું બેલેન્સ કરવાનું, પછી ઓક્સિજન ને પછી હાઇડ્રોજન. તો ચોથા નંબરની છે. ચોથા નંબરનું શું છે? તો કે ફેરસ સલ્ફેટની રાસાયણિક પ્રક્રિયા કરી ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુઓ આપે છે. બરાબર. તો સૌપ્રથમ ધાતુ કઈ છે? તો કે આયન. અહીંયા 1 છે ને અહીંયા 2 છે, એટલે ફરજિયાત શું કરીશ? અહીંયા બગડો મૂકવો જ પડે. તો કે મૂકી દો. ઓકે. એટલે ધાતુ સેટલ થઈ ગઈ, એટલે કે સંતુલિત થઈ ગઈ, બેલેન્સ. તો કે ઓકે સર. હવે કોનો વારો? તો કે અધાતુ. અધાતુમાં અહીંયા સલ્ફર છે. અહીંયા કેટલા સલ્ફર છે? જો તો આ બગડો આનોય કહેવાય, આનોય કહેવાય ને આનોય કહેવાય. એટલે શું કરવું? તો કે સલ્ફર 2 છે તો જમણી સાઈડ જોતો તો કે અહીંયા 1 ને અહીંયા 1 ને 2, એટલે સલ્ફર એ થઈ ગયા. તો કે આ સાઈડ. હવે જો તો ઓક્સિજન 4, પણ હારો આ 2 ગુણ એટલે 4 દુ કેટલા થયા? 8 થયા ને. 4 અહીંયા ઓક્સિજન ને આ 2 ગુણ એટલે 4 દુ 8. હવે જો જમણી સાઈડ કેટલા છે? તો કે આ 3, 3 ને 2 5 ને 3 8. એટલે અહીંયા પણ રાસાયણિક પ્રક્રિયા શું થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? તો કે સંતુલિત થઈ ગઈ. તો આમ શું થઈ ગયું? રાસાયણિક પ્રક્રિયા સંતુલિત. જો વિદ્યાર્થી મિત્રો 5 કે 4 સેકન્ડમાં રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થઈ જાય છે, બેલેન્સ થઈ જાય છે. કોના દ્વારા? તો કે રામસરની ટ્રીક દ્વારા. બરાબર છે. હવે કોનો વારો? તો કે 5મા નંબરનો વારો લઈએ, જેનું નામ, આનું નામ શું થશે? તો કે આ ફેરસ સલ્ફેટ, આયર્ન ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ 2 છે એટલે O2 છે એટલે ડાયોક્સાઇડ, ને અહીંયા O3 છે એટલે શું કહેવાય? ટ્રાયોક્સાઇડ. બરાબર. હવે 5મા નંબરનું તો કે શું? તો કે સોડિયમ સલ્ફેટ, બેરિયમ ક્લોરાઇડ, બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ આપે છે. તો હવે શું કરશું? તો કે સૌપ્રથમ ધાતુ તરીકે આ શું છે? તો કે સોડિયમ ને બેરિયમ 2 ધાતુ છે. બરાબર. એમ થાય કે સાહેબ 2 ધાતુ આપી તો પેલા કોણથી સ્ટાર્ટ કરું? તો તમને જે મન ફાવે ઈ કરી નાખવાનું. મને અત્યારે ફરીથી અહીંયા પહેલી સોડિયમ છે એટલે સોડિયમથી સ્ટાર્ટ કરવાનું. તમને ઈચ્છા થાય બેરિયમ તો બેરિયમથી સ્ટાર્ટ કરી દેવાનું. બરાબર. પણ મૂંઝાવાનું નહીં. અહીંયા જુઓ તો સોડિયમ 2 છે અને 2 છે એટલે હું થયા? સોડિયમ 2 છે. જમણી સાઈડ સોડિયમ કેટલા છે? તો કે 1 છે. એટલે હું કરીશ? તો કે અહીંયા 2 છે અને અહીંયા 1 છે, એટલે અહીંયા શું કરી નાખીશ? બગડો કરી નાખીશ. બરાબર. બગડો કરી નાખો એટલે શું થઈ જાય? Na2SO4 અને 2NaCl એટલે શું થાય? 2 સોડિયમ ને 2 સોડિયમ ખાલી થઈ ગયા. પણ જો તો અહીંયા બગડો કર્યો. હવે કોનો વારો? તો કે બીજી ધાતુનો. કયો? તો કે બેરિયમ. તો કે અહીંયા બેરિયમ છે ને અહીંયા બેરિયમ, એક એક થઈ ગયું એટલે ઈ સંતુલિત. ઓકે. 2 ધાતુ પતી ગયો. હવે કોનો વારો? અધાતુનો. અધાતુ તરીકે શું છે? સલ્ફર. તો અહીંયા સલ્ફર 1 અને અહીંયા સલ્ફર 1 એટલે ઈ સંતુલિત. હવે કોનો વારો? તો કે ક્લોરીનનો, કારણ કે ક્લોરીન પણ શું છે? ધાતુ છે. અહીંયા ક્લોરીન 2 છે અને અહીંયા પણ ક્લોરીન કેટલા છે? 2 થઈ ગયા. એટલે 2 થઈ ગયા એટલે ક્લોરીન શું થઈ ગયું? સંતુલિત. બરાબર. હવે કોનો વારો? તો કે ધાતુ પતી ગઈ, અધાતુ પતી ગઈ, ઓક્સિજન. ઓક્સિજન અહીંયા 4 છે. કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 4 ઓક્સિજન. તો અહીંયા પણ કેટલા છે વિદ્યાર્થી મિત્રો?
4 એટલે અહીંયા તમારી રાસાયણિક પ્રક્રિયા શું થઈ ગઈ? સમતોલિત થઈ ગઈ, બરાબર. આમ 5 રાસાયણિક પ્રક્રિયા કેટલી કરી નાખી? 5 જ સેકન્ડ કે 6 સેકન્ડમાં સમતોલિત થઈ ગઈ. હું તમને સમજાવવા માંગુ છું એટલે મારે વાર લાગે, બાકી મારે પણ કેટલી 5 જ સેકન્ડમાં કોઈ પણ મોટી રાસાયણિક પ્રક્રિયા આપો ક્લિયર, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે છઠ્ઠા નંબરની જોઈએ, બરાબર. છઠ્ઠા નંબરની જોઈ નાખીએ પછી 4 થી 5 રિએક્શન તમને જાતે કરવા આપીશ, બરાબર છે. એટલે મને ખબર પડે કે મારા કેટલા વિદ્યાર્થી મિત્રોને આ ટ્રીક આવડી ગઈ છે. પણ એક આ ટ્રીક શું કામ કહું છું? કારણ કે એક આ અલગ પ્રકારની છે એટલે મારે તમને આ કરાવવી પડે એવી છે. બાકી 4 તમારે શું કરવાની છે? હાથે લેસનમાં, કારણ કે હાથે કરશો ને તો જ આવડશે. નહીંતર સાહેબ તો બધું આમ તૈયાર ભાણું આપી, પણ જ્યારે પરીક્ષામાં તૈયાર ભાણું ન મળે ને ત્યારે આપણને શું આવે? તમને મજા ન આવે, ગલગલિયા ન થાય, બરાબર. એટલે આપણે ગલગલિયા કરવાના છે, બરાબર. તો શું કરવાનું છે? તો આપણે ટ્રીક મુજબ ધાતુ, અધાતુ, ઓક્સિજન, હાઇડ્રોજન 4 સ્ટેપમાં આપણે આપણી રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થવાની છે. જો તો અહીંયા પોટેશિયમ એટલે એ સંતુલિત, ઓકે, હાલો વાંધો નહીં. અહીંયા હવે પોટેશિયમ અધાતુ નથી એટલે આપણે જોવાની છે નહીં. હવે કોનો વારો? તો કે ઓક્સિજન. અહીંયા જો તો ઓક્સિજન 1, અહીંયા 1 એટલે એ સંતુલિત. હાલો હવે કોનો વારો? તો કે હાઇડ્રોજન. તો કે હાઇડ્રોજન કેટલા છે? તો કે અહીંયા 2 છે અને અહીંયા 2 ને 3 છે. તો ત્યારે જ્યારે આવું થાય ત્યારે હું પણ ખબર છે, તો અહીંયા એકડો એટલે બગડો કરવા માટે શું કરે? અહીંયા બગડો કરી નાખો. એટલે હાઇડ્રોજન 2 2 4, અહીંયા 2 છે એટલે હું કરી નાખીશ બગડો. એટલે સંતુલિત થઈ ગયો. જો તો પાછું જોવાનું કે બગડો કર્યો એટલે બીજાને પાછા વાંધા ન થાય ને. આયા તો પાછું એને બિચારાને કરવું પડે ને, એટલે બિચારો રોવા માંડે, ન્યાય ન કરી રોવા માંડે. એટલે શું કરવાનું? અહીંયા બગડો કરે જોયા કે 2 થઈ ગયું અને અહીંયા ડાબી સાઈડ 1 જ છે. હવે 1 છે ને 2 એટલે 2 ગુણાકાર કરવો પડે. એટલે શું કરવું? બગડું. એટલે અહીંયા કે 2 ને અહીંયા કે 2, ઓકે, હાલો ક્લિયર. અહીંયા હાઇડ્રોજન 4 ને અહીંયા 2 2 4, ક્લિયર. અહીંયા ઓક્સિજન 2 અને અહીંયા ઓક્સિજન 2. આમ વિદ્યાર્થી મિત્રો શું થઈ ગયા? તો કે આમ રાસાયણિક પ્રક્રિયા શું થઈ ગઈ? સમતોલિત થઈ ગઈ, બેલેન્સ થઈ ગઈ, બરાબર. ફક્ત 5 સેકન્ડમાં. હવે હું જોઉં છું કે તમને 4-5 રિએક્શન આપું છું, એ તમારી 5 મિનિટમાં પતે, 5 થી 6 સેકન્ડમાં પતે છે કે નહીં? બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આમ આપણે 6 રાસાયણિક પ્રક્રિયા મેં તમને જાતે કરાવી. આ ટ્રીક મુજબ વિદ્યાર્થી મિત્રો આ ટ્રીક જોઈ લેવાની છે. આ ટ્રીક બહુ મહત્વની છે રાસાયણિક પ્રક્રિયા સંતુલીકરણ કરવા માટે. હવે કોનો? તો કે તમારો વારો છે. આ બધી જ રાસાયણિક પ્રક્રિયા કેટલી? 7 થી 15. આ 9 રાસાયણિક પ્રક્રિયા તમારી જાતે તમારે ઘરે કરવાની છે, બરાબર છે. આ ટ્રીક મુજબ તે કે પેલા ધાતુનું સમતોલીકરણ, પછી અધાતુનું કરો, પછી ચેક કરવાનું કે ધાતુ પાછી ઇમ્બેલેન્સ નથી. જો થઈ હોય તો પાછી બેલેન્સ કરી, પછી પાછી અધાતુનું કરવાનું, પછી ઓક્સિજન ને પછી હાઇડ્રોજન. આમ 4 સ્ટેપ દ્વારા રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાનો. તો આ 7 8 9 10 11 12 13 14 ને 15 વિડિયો પોઝ કરો, આ રાસાયણિક પ્રક્રિયા લખી નાખો અને પછી હમણાં આ વિડિયો લેક્ચર પતે 10-15 મિનિટ પછી તમારા હાથે તમારી બુદ્ધિ કક્ષા પ્રમાણે મેં તમને જેમ શીખવાડ્યું ટ્રીક મુજબ એમ કરવાનું છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે રાસાયણિક સૂત્ર આપી દીધા, એની ઉપરથી રાસાયણિક સમતોલીકરણ કરતા શીખી ગયા. પણ હવે શું છે? તો કે તૈયાર ખીચડી નથી આપવાના. તમારે શું? તો કે હાથે તુવેરની દાળ લેવાની છે, હાથે જ પાણી નાખવાનું છે, હાથે જ મીઠું નાખવાનું છે, હાથે જ કુકર બંધ કરવાનું છે અને ખીચડી રાંધવાની છે. એટલે કે શું? તો કે રાસાયણિક નામ આપે, એ રાસાયણિક નામ ઉપરથી તમને રાસાયણિક સૂત્ર બનાવવાનું અને એ રાસાયણિક સૂત્ર ઉપરથી તમારે શું કરવાનું? તો કે રાસાયણિક સમીકરણ સમતોલિત કરવાનું. બરાબર છે? એટલે શું કરવાનું? તો કે જો અત્યારે મેં તમને એના જ ઉદાહરણ આપ્યા છે. 5 ઉદાહરણ હું કરાવીશ, બીજી 5 રિએક્શન તમારે જાતે હાથે કરવાની છે એટલે તમને યાદ રહે, સ્વાધ્યાય થાય. બરાબર? તો પહેલું જોઈ લઈએ. હાઇડ્રોજન અને ક્લોરીન એકબીજા સાથે જોડાય અને હાઇડ્રોજન ક્લોરાઇડ આપે છે. તો યાદ રાખજો મિત્રો, હાઇડ્રોજન હોય હંમેશા દ્વિપરમાણીય આયન છે એટલે હંમેશા H2 જ સ્વરૂપે હોય અને H2 + Cl2 થાય. બરાબર? એટલે હું હાઇડ્રોજન અને ક્લોરીન, જો મેં રાસાયણિક સૂત્ર લખ્યા
બરાબર. હવે હાઇડ્રોજન ક્લોરાઇડનું રાસાયણિક સૂત્ર શું થાય? તો કે હાઇડ્રોજન એટલે H અને ક્લોરાઇડ એટલે Cl. એટલે શું બને? HCl. એટલે જો તમને રાસાયણિક સૂત્ર થઈ ગયા. હવે તમારે શું કરવાનું? તો કે જોવાનું છે કે આ રાસાયણિક સમીકરણ સમતોલિત છે કે નહીં. બરાબર છે. તો સમતોલિત કરવા માટે શું કરવાનું? તો કે ટીક પેલા ધાતુ લેવાનું, પછી અધાતુ લેવાનું. બરાબર. ધાતુ ને અધાતુને ચેક કરો, પછી પાછું ધાતુને ચેક કરવાનું, પાછું ઇમ્બેલેન્સ થાય તેને ચેક કરવાનું, પછી ઓક્સિજન, પછી હાઇડ્રોજન. બરાબર. તો અહીંયા એકય ધાતુ છે નહીં. બરાબર. એટલે ધાતુનું ખાનું શું રાખવાનું? ખાલી. ધાતુ પછી કોનો વારો? તો કે અધાતુનો. તો કે અધાતુ તરીકે કોણ છે? તો કે ક્લોરીન. જો તો મિત્રો ડાબી સાઈડ ક્લોરીન 2 છે, જમણી સાઈડ ક્લોરીન 1 છે. એટલે શું કરવાનું? તો કે ઘટે છે ક્યાં? જમણી સાઈડ. જમણી સાઈડ કેટલા ઘટે છે? તો કે 1 ઘટે છે. બરાબર. એટલે અહીંયા 1 અહીંયા બગડો ન કરી શકો, એટલે ફરજિયાત મારે શું કરવું પડે? અહીંયા. બરાબર. એટલે અહીંયા 2 ક્લોરીન અને અહીંયા 2 ક્લોરીન. બરાબર. હવે કોનો વારો? તો કે ઓક્સિજન. ઓક્સિજન તો છે જ નહીં, એટલે ઓક્સિજનનું ખાનું ખાલી. અને હાઇડ્રોજન, તો અહીંયા 2 હાઇડ્રોજન અને અહીંયા 2 હાઇડ્રોજન. એટલે અહીંયા શું થઈ ગયું? રાસાયણિક પ્રક્રિયા સમતોલિત. હવે જોવાનું, હાઇડ્રોજન 2, હાઇડ્રોજન 2, ક્લોરીન 2, ક્લોરીન 2. તો અહીંયા આપણી રાસાયણિક પ્રક્રિયા શું થઈ ગઈ? સમતોલિત, બેલેન્સિંગ થઈ ગઈ. હવે વાત કરીએ તો કે બીજા નંબરની, જેનું નામ શું છે? તો કે બેરિયમ ક્લોરાઇડ. બરાબર છે. મેં તમને બેઝિક સાયન્સના 5મા લેક્ચરમાં રાસાયણિક સૂત્રો પરથી રાસાયણિક નામ અને રાસાયણિક નામ પરથી રાસાયણિક સૂત્ર એ સમજાવ્યું હતું. બરાબર છે. તો હવે આપણે શું કરવાનું છે? તો કે બેરિયમ ક્લોરાઇડ એટલે શું થાય? તો કે BaCl2. બરાબર છે. કેમ થાય છે? મેં તમને બેઝિક સાયન્સ 5મો લેક્ચર સજેસ્ટ કરું છું કે જોઈ લો, એટલે તમને રાસાયણિક નામ પરથી રાસાયણિક સૂત્ર બનાવતા આવડી જશે. બરાબર. ને એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે શું થાય? તો કે Al2SO4 થ્રાઇસ. બરાબર. પછી શું કરવાનું? તો કે બેરિયમ સલ્ફેટ એટલે શું થાય? BaSO4. અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે શું થાય? AlCl3. બરાબર. પણ તમારે જોવાનું, આ મને આવડે છે, મને પાકું છે એટલે હું લખું છું, પણ તમારે એમ લખી નહીં નાખવાનું. તમારે યાદ રાખવાનું એલ્યુમિનિયમ એટલે શું થાય? જો કહું છું એલ્યુમિનિયમ હંમેશા +3 જો, અને ક્લોરાઇડ એટલે Cl- હોય. મેં તમને કર્યું હતું કે આયન ઉપરથી રાસાયણિક સૂત્ર બને. કેવી રીતે? આ તગડું અહીંયા આવે, આ -1 અહીંયા જાય, આ આને જાય, આ આને જાય. એકડો કોને મળ્યો? એલ્યુમિનિયમ મળ્યો. અને તગડો કોને મળ્યો? ક્લોરીન. એટલે શું બને? AlCl3. પણ તમારે આ બધું યાદ રાખવાનું છે. બરાબર. હવે શું કરવાનું? તો કે રાસાયણિક પ્રક્રિયા શું કરવાની? સમતોલિત કરવાની. પહેલા ધાતુ તરીકે શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે બેરિયમ ને એલ્યુમિનિયમ 2 છે. તો મૂંઝવણ નહીં, આપણે બેરિયમ ને જોયું. અહીંયા બેરિયમ 1 છે, અહીંયા બેરિયમ 1 છે, એટલે સમતોલિત છે. ઓકે. અહીંયા એલ્યુમિનિયમ 2 છે અને અહીંયા એલ્યુમિનિયમ જો તો 1 છે. એટલે શું કરવું? બગડો કરું. હું કામ બગડો કરું? કારણ કે અહીંયા 2 છે, એટલે મારે અહીંયા શું કરવા પડે? 2 ગુણવા પડે. બરાબર. એટલે ધાતુ થઈ ગઈ સંતુલિત, બેરિયમ થઈ ગઈ ને એલ્યુમિનિયમ થઈ ગઈ. હવે કોનો વારો લેવાનો? તો કે અધાતુ. અહીંયા અધાતુ 2 છે, સલ્ફર છે ને ક્લોરીન છે. પહેલા કહ્યું તો કે ક્લોરીન લઈએ. અહીંયા ક્લોરીન 2 છે અને અહીંયા ક્લોરીન 3, આ 2 અને અહીંયા 3, એટલે 3 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 6 થાય. બરાબર. એટલે અહીંયા 2 છે, પણ અહીંયા આમ તગડો કરી નાખો. બરાબર. એટલે 3 દુ 6 અને 3 દુ 6. તો જોવો તો અધાતુને સંતુલિત કરવામાં ધાતુ બેરિયમ નામની અસંતુલિત થઈ ગઈ. અહીંયા બેરિયમ 3 છે, અહીંયા બેરિયમ 1 છે, એટલે અહીંયા હું કરીશ? તગડો કરીશ. બરાબર. એટલે ધાતુ થઈ ગઈ. હવે પાછું તો કે અધાતુ જો અહીંયા તગડો કરતા અહીંયા સલ્ફર 3 થા અને અહીંયા પણ સલ્ફર કેટલા છે? 3 છે. એ બેલેન્સ થઈ ગયા. ઓકે. હવે જુઓ, હવે કોનો વારો? તો કે ઓક્સિજનનો. તો કે ઓક્સિજન ક્યાં છે? તો કે અહીંયા આ તગડો આનોય કહેવાય. એટલે 4 તેરી 12 ઓક્સિજન અને અહીંયા કેટલા? 4 તેરી ને 12. એટલે રાસાયણિક પ્રક્રિયા શું થઈ ગઈ? સમતોલિત થઈ ગઈ. ફરીથી એકવાર રિપીટ કરો, થોડીક મોટી છે એટલે મૂંઝાવાનું નથી. શું કરવાનું છે? તો કે એકવાર ભૂસી નાખું એટલે ફરીથી તમને યાદ રહી જાય. શું કરવાનું છે? તો કે સૌપ્રથમ ધાતુ અહીંયા 2 છે, બેરિયમ છે ને એલ્યુમિનિયમ છે. પહેલી કઈ કરી? તો કે બેરિયમ 1 છે અને અહીંયા 1 છે. હાલો સમતોલિત. હવે કોનો વારો? તો બીજા નંબરની ધાતુ તો કે એલ્યુમિનિયમ. તો કે એલ્યુમિનિયમ 2 છે અને અહીંયા 1 છે, એટલે હું કરીશ? બગડું. કારણ કે અહીંયા 2 છે ને 1 છે, એટલે 1 ગુણ્યા 2 એટલે શું થઈ જાય? 2 થઈ જાય. એટલે એલ્યુમિનિયમ સમતોલિત.
બરાબર. હવે કોનો વારો? તો કે અધાતુ. અહીંયા ક્લોરીન 2 છે અને અહીંયા ક્લોરીન 3 દુ કેટલા છે? 6 છે. તો અહીંયા મારે 6 કરવા માટે ફરજિયાત શું કરવું પડે? 3 ગુણવા પડે એટલે 6 થઈ ગયા. હાલો થઈ ગયા. હવે જો પાછી ધાતુને ચેક કરવાની. બેરિયમ 3 છે અને અહીંયા ફક્ત જમણી સાઈડ 1 છે એટલે મારે ફરજિયાત 3 કરવા પડે. ઓકે. તો હવે જુઓ તો થઈ ગયું. તો કે બેરિયમ 3, બેરિયમ 3, એલ્યુમિનિયમ 2, એલ્યુમિનિયમ 2, ક્લોરીન 6, ક્લોરીન 6. હવે જુઓ તો સલ્ફર 3, સલ્ફર 3, 4 તેરી 12 ઓક્સિજન, 4 તેરી 12 ઓક્સિજન. આમ રાસાયણિક પ્રક્રિયા શું થઈ ગઈ? સંતુલિત. હવે સોડિયમ અને પાણી. તો સોડિયમ ધાતુ એટલે આપણે શું લખવાનું? સોડિયમ હંમેશા એક જ હોય એટલે સોડિયમ વત્તા પાણી. તો આપણને ખબર જ છે H2O. બરાબર. એટલે શું બને? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ બધું મેં તમને રાસાયણિક નામ ઉપરથી રાસાયણિક સૂત્ર બનાવતા શીખવાડી દીધું છે એટલે એમનો કે આ સાહેબ એમનું ધોકાવે છે, પણ મેં તમને બધું જ બેઝિક સાયન્સ 5 માં શીખવાડ્યું છે અને મેં તમને લેસન પણ આપ્યું હતું. બરાબર. તો જો તો અહીંયા સોડિયમ 1, અહીંયા સોડિયમ 1 એટલે સમતોલિત. હવે અધાતુ તરીકે કાંઈ નથી. હવે કોનો વારો? અધાતુ પછી ઓક્સિજન. તો કે અહીંયા ઓક્સિજન 1 અને અહીંયા ઓક્સિજન 1 એટલે એ સમતોલિત. અહીંયા હાઇડ્રોજન 2 અને અહીંયા હાઇડ્રોજન 2 ને 1 3 એટલે શું કરવાનું? અહીંયા બગડો કરી નાખવાનો. હાઇડ્રોજન 2, 2 દુ 4, અહીંયા કેટલા છે? 2 એટલે 2 દુ 4 થઈ જાય. ઓક્સિજન 2, અહીંયા ઓક્સિજન 2, અહીંયા સોડિયમ 2 પણ અહીંયા સોડિયમ 1 એટલે અહીંયા શું કરી નાખીશ? સોડિયમ 2. કેવી રીતે ચેક ફરીથી કરું? ભૂસી નાખું, યાદ રહી જાય કારણ કે સેજ અટપટો છે. કે તો કે ધાતુ તરીકે સોડિયમ છે, અહીંયા સોડિયમ 1, અહીંયા સોડિયમ 1 એટલે સમતોલિત. હવે અધાતુ નથી. અધાતુ નથી પછી કોનો વારો? તો કે ઓક્સિજન. તો કે અહીંયા ઓક્સિજન 1, અહીંયા ઓક્સિજન 1 એટલે એ સમતોલિત. ઓક્સિજન પછી કોનો વારો? હાઇડ્રોજન. તો કે હાઇડ્રોજન 2 ને અહીંયા હાઇડ્રોજન 2 ને 1 3 એટલે હવે સેટિંગ નથી થતું. તો સેટિંગ કરવા માટે શું કરીશ? તો કે અહીંયા 2 છે ને 1 છે ને મારે બેકી સંખ્યા કરવી પડે. બેકી સંખ્યા કરવી પડે એટલે અહીંયા કેટલા છે? હાઇડ્રોજન 2 અને અહીંયા હાઇડ્રોજન 1 એટલે 1 ગુણ્યા 2 કરું એટલે 2 થઈ જાય. તો અહીંયા હું બગડો કરું એટલે અહીંયા 2 હાઇડ્રોજન ને 2 ને 2 4 હાઇડ્રોજન અને અહીંયા 2 હાઇડ્રોજન છે. 4 કરવા માટે 2 ગુણવા પડે એટલે 2 ગુણી નાખું. બરાબર. હવે જો ધાતુ પાછી વિચલિત નથી ને અહીંયા સોડિયમ 2 અને અહીંયા સોડિયમ 1 તો કેટલા કરવા પડે? 2 કરવા માટે મારે અહીંયા સોડિયમ કેટલા કરવા પડે? 2. તો આમ શું છે કે રાસાયણિક પ્રક્રિયા સમતોલિત. બરાબર. હવે કોણ? તો કે બેરિયમ ક્લોરાઇડ. બેરિયમ ક્લોરાઇડ એટલે શું થાય? BaCl2. પછી સોડિયમ સલ્ફેટ એટલે શું થાય? Na2SO4. પછી બેરિયમ સલ્ફેટ એટલે શું થાય? BaSO4 અને સોડિયમ ક્લોરાઇડ એટલે શું થાય? તો આપણને બધાને ખબર જ છે NaCl. બરાબર. હવે શું કરવાનું? તો કે બે ધાતુ છે. પહેલા બેરિયમ 1, અહીંયા બેરિયમ 1 એટલે સમતોલિત. અહીંયા પાછી બીજી ધાતુ છે સોડિયમ 2, અહીંયા 1 છે એટલે અમારે ફરજિયાત શું કરવું પડે? 2. બરાબર. 2 2 થઈ ગયા. હવે કોની અધાતુ? મારે અધાતુ તરીકે ક્લોરીન 2, અહીંયા ક્લોરીન કેટલા થઈ ગયા? 2. બરાબર. પછી કોનો વારો? સલ્ફર 1, સલ્ફર 1, ઓક્સિજન 4, ઓક્સિજન 4 એટલે એ થઈ ગયું. હાઇડ્રોજન છે ને એટલે બનવાનું છે નહીં. હવે છેલ્લી છે પ્રક્રિયા એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ એટલે સાદું લખી નાખવાનું એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરું એટલે શું બને? તો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સૂત્ર શું થાય? Al2O3. બરાબર. તો હું કહું તો કે પેલા ધાતુ તરીકે એલ્યુમિનિયમ છે. એલ્યુમિનિયમ 1, અહીંયા એલ્યુમિનિયમ 2 એટલે અહીંયા 1 છે એટલે મારે બગડો કરવા માટે 2 સાથે ગુણાકાર કરો એટલે અહીંયા બગડો કરી શકું. હા બરાબર છે. અહીંયા ઓક્સિજન 2 છે અને અહીંયા ઓક્સિજન 3 છે. તો હવે શું કરીશું? હવે શું કરશું? તો મૂંઝાવાનું નથી. જય બજરંગ બલી અથવા અલ્લાહનું નામ એમ શું કરવાનું? તો કે ઓક્સિજન 3 છે ને અહીંયા 2 છે એટલે અહીંયા શું કરી નાખવાનો? તગડો કરવાનો. તો સોરી અહીંયા 2 છે એટલે અહીંયા શું કરી નાખવાનું? બગડો કરવાનો. એટલે આ બગડો કોનો છે? ઓક્સિજન. એટલે 3 દુ 6 ઓક્સિજન. અહીંયા કેટલા છે? 2. હવે અહીંયા 6 કરવા માટે મારે શું કરવું પડે? તો ઓક્સિજનને 3 ની સાથે ગુણાકાર કરવો પડે. એટલે 3 દુ 6. હાલો ઓક્સિજન જો થઈ ગયા તો 2 દુ 4 એલ્યુમિનિયમ, અહીંયા 2 એલ્યુમિનિયમ છે તો આ બગડો ભૂસી શું કરવું પડે? 4 એલ્યુમિનિયમ કરવા પડે. જો થઈ ગયું રાસાયણિક સમતોલીકરણ. અહીંયા એલ્યુમિનિયમ 4, અહીંયા 2 દુ 4, અહીંયા 3 દુ 6 ઓક્સિજન, અહીંયા 3 દુ 6 ઓક્સિજન. આમ વિદ્યાર્થી મિત્રો રાસાયણિક નામ ઉપરથી રાસાયણિક સૂત્ર અને રાસાયણિક સૂત્રો ઉપરથી સમતોલીકરણ આપણે ટ્રીક મુજબ કરવાનું છે. આ 5 મેં કરી
બીજી 5 હમણાં લખું છું એ તમારે જાતે કરવાની છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો મેં તમને 5 રાસાયણિક પ્રક્રિયા જેનું રાસાયણિક નામ આપ્યું છે એની ઉપરથી રાસાયણિક સૂત્ર બનાવવાનું છે અને એ રાસાયણિક સૂત્ર બની જાય પછી ટ્રીક મુજબ ધાતુ પછી અધાતુને બેલેન્સ કરો. પછી જોવાનું કે ધાતુ ઇનબેલેન્સ નથી થઈ ને, જો થયું તો બેલેન્સ કરવાની, પછી પાછું અધાતુને જોવાનું, પછી ઓક્સિજન ને પછી હાઇડ્રોજન. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આમ આ 5 પ્રક્રિયા છે, 6ઠી 7મી 8મી 9મી 10મી. મેં તમને બધાના રાસાયણિક નામ આપ્યા છે. તમારે રાસાયણિક સૂત્ર બનાવવાના છે અને એ રાસાયણિક સૂત્ર બની જાય પછી આ જે ટ્રીક છે ધાતુ અધાતુ ઓક્સિજન અને હાઇડ્રોજન, આ 4 સ્ટેપ દ્વારા બધી જ રાસાયણિક પ્રક્રિયા રાસાયણિક સૂત્ર બનાવીને એને સમતોલિત કરવાની છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આજના લેક્ચરમાં આપણે એટલું જ રાખીએ. નેક્સ્ટ વિડિયો લેક્ચર આવશે ત્યારે આપણે ચેપ્ટર 1 ને આગળ લઈ જશું, જેના ટોપિકનું નામ છે રાસાયણિક પ્રક્રિયા. 5 રાસાયણિક પ્રક્રિયા છે: સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, ઓક્સિડેશન અને રિડક્શન, અને 2 નાનકડા એવા ટોપિક છે ક્ષારણ અને ખોરાકનું. આ પતે એટલે આપણું ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ થશે. પણ એની પહેલા આપણને આ બધું આવડી જવું ખૂબ જ આવશ્યક છે. બરાબર છે? એટલે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળી ત્યારે આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો જોશું અને રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો જોઈ અને આપણે આ ચેપ્ટરની શું કરશું? પૂર્ણાહુતિ. ત્યાં લગી મિત્રો બેસ્ટ રીડિંગ. જય હિન્દ, જય ભારત. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે મજા આવી ને? તો રાહ શેની જુઓ છો? આજે જ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.